વડોદરા શહેરના ન્યૂ વીઆઈપી રોડ પર આવેલ સંતોષી નગરના રહેવાસીઓ ગંદા પાણીની સમસ્યાથી પરેશાન બન્યા છે। વડોદરા શહેરના ન્યૂ વીઆઈપી રોડ પર આવેલ સંતોષી નગરમાં છેલ્લા અઠવાડિયાથી ગંદુ અને વાસ મારતું પાણી આવવાથી વિસ્તારમાં રોગચાળો ફેલાવવાનો ડર સ્થાનિકોને સતાવી રહ્યો છે। સ્થાનિકોએ જણાવ્યું હતું કે 800 જેટલા પરિવાર આ વિસ્તારમાં રહે છે। છેલ્લા 7 દિવસથી ગંદુ અને વાસ મારતું પાણી આવી રહ્યું છે, જેથી ઝાડા ઉલટીના કેસો પણ સામે આવી રહ્યા છે। સાથે નાના બાળકો પણ રોગમાં સપડાય તે માટે ડર સતાવી રહ્યો છે, જેથી મીડિયા સમક્ષ ગુહાર લગાવી હતી કે જલ્દીથી જલ્દી આ સમસ્યામાંથી છુટકારો મળે અને ચોખ્ખું પાણી આપવામાં આવે। ન્યૂ વીઆઈપી રોડ સંતોષી નગરમાં અમારે પાણી ખરાબ આવે છે ને ગટર જેવું પાણી ગંધાય છે ને પાણી બી ફાસ આવતું નથી। અમને એના લીધે અમે મીડિયા વાળાઓને બોલાયા છે કે અમારું દુઃખ દૂર કરો। આ બધા આખું સંતોષી નગરમાં દુનિયાનું પબ્લિક રહે છે। છોકરાઓને ઝાડા ઉલટી થાય છે, મોટાઓને ઝાડા ઉલટી થાય છે। તેટલું અમારું તમને આભાર છે કે અમને સારી રીતે પાણી આલો, ચોખ્ખું પાણી આપો। દિવાળી બેન અમારો વિસ્તાર ન્યૂ વીઆઈપી રોડ પર આવેલો છે। જય સંતોષી નગર છે। અહીંયા બધી જાતોના લોકો રહે છે, બરાબર। હવે એમાં સમસ્યા એટલી મોટી છે કે પાણી અહીં ખરાબ આવી રહ્યું છે કેટલા ઘણા દિવસોથી। રોડનું ખોદકામ ચાલી રહ્યું છે, એ પ્રમાણે કોર્પોરેશન થ્રુ અમારે જે પાણી આવે છે એમાં બગાડ આવે છે। તે પ્રમાણે છોકરાઓ બીમાર થાય છે। છોકરાઓ વહેલે જાય નાહીને આવે છે તો બી એ લોકોનું સ્મેલ તરીકે બધું ગટરનું પાણીને બધું ગંધાય છે। તે સમસ્યા દૂર કરવા બદલે અમારે તમને એક જ વિનંતી છે કે આ પાણીને થોડું ધ્યાન આપો। એ પ્રમાણે થોડુંક કે ભાઈ પીને કોઈ બીમાર ના પડે એ પ્રમાણે એને થોડુંક અમને રાહત મળે એવું કામગીરી કરો। બીજું કે પાણી બી થોડુંક કમ આવે છે કે લોકોને અહીંયા પાણી ભરવામાં બહુ દિક્કત રહી છે। પાણી દિવસમાં 2 વખત આવે છે અને અડધો કલાકથી વધારે પાણી આવતું નથી અહીંયા એવું છે। અમે કહીને થોડા દિવસો પહેલા બી અરજી કરી હતી। વોર્ડ નંબર 4 અમારું અહીં સેક્શન લાગે છે, એ પ્રમાણે અમે કીધું હતું પણ પાણી ઓછું જ આવે છે। અમારે કોઈ સાંભળતું નથી કેમ કે જઈને અરજી આપીએ છીએ અમારું કે થઈ જશે એ પ્રમાણે થઈ, બસ આગળ જ વધતા નહીં અમારે એવું। મારું નામ પિન્ટુભાઈ પ્રજાપતિ છે।